શ્રી પદ્મનાભદાસજી, એમની અંદર વાર્તા પ્રસંગ 6 ચાલી રહ્યો છે. ગઈકાલે જે છે કે બડે રામદાસજી પોતાના ઠાકોરજીને કુંભનદાસજીના ઘરે પધરાઈને નાથ દ્વારા શ્રીનાથજી પધાર્યા. ત્યાં શ્રી મહાપ્રભુજીએ એમને ભીતરિયા તરીકે નિયુક્ત કર્યા, સેવા સોંપી કે હવે અહીંયા આપ ભીતરિયાની સેવા કરો. અને મહાપ્રભુજીની આજ્ઞા માની અને પોતે તો શ્રીનાથજીની સેવા કરવા લાગ્યા. પેલી બાજુ અહીંયા કનોજમાં જે છે કે પદ્મનાભદાસજી ને ત્યાં મુઘલોની જે ફોજ આવી એમાં ઠાકોરજી જે છે ચોરીમાં પધાર્યા. તો પદ્મનાભદાસજી પણ જે છે એ એવી મુઘલની જોડે જોડે જ જે પધાર્યા અને 7 દિવસ સુધી અન્ન જલનો ત્યાગ કરીને એ મુઘલની ત્યાં જ રહ્યા. અને બોલે મુઘલના ત્યાં દ્વાર આગળ ને બસ કે અમને અમારા ઠાકોરજી પાછા પધરાવો. પછી મુગલાણી એટલે જે મુઘલની જેને ઠાકોરજી ચોરેલા એના પત્નીને દયા આવી કે ભાઈ આ બ્રાહ્મણને તેને દેવ આપી દે, ખોટું આપણા માથે હત્યા ચડશે, એના કરતા તું એના દેવ રાખીને આપણે શું કરવું છે, એને તું એના દેવ આપી દે. એટલે ઠાકોરજી પુનઃ પાછા પધરાવ્યા અને પદ્મનાભદાસજી જે છે લઈને એ પુનઃ પોતાના ઘરે આવ્યા અને ઠાકોરજીને પંચામૃત કરાવ્યું, અભ્યંગાદી, અને પુનઃ પ્રભુને સુખ થાય એ રીતે વસ્ત્ર શૃંગાર સામગ્રી આદિ કરી અને વૈષ્ણવોને પણ મહાપ્રસાદ લેવરાયો અને પછી પોતે ગ્રહણ કર્યું. હવે આમાં ગઈકાલે તો આપણે ઘણું બધું સેવા વિષયક પંચામૃત આદિનું ચિંતન થયું. એક વસ્તુ લેવાની રહી ગઈ હતી કે ઠાકોરજીને જો શ્રમ તો ન થવો જોઈએ, પણ શ્રમ થાય તો કઈ સામગ્રી ભોગ ધરવી જોઈએ, બરાબર ને? તો એ તો જો કે મોટે ભાગે બધાને ખબર હોય છે કે માનભોગ. માનભોગ એટલે શીરો. તો શીરાની સામગ્રી જે છે એ વિશેષમાં ભોગ ધરવી જોઈએ. હવે દૂધ ઘર ધરતા હોય તો દૂધ ઘરમાં પણ શીરો સિદ્ધ થાય છે, સિંગોડાના લોટનો ને એ બધું. તો એ રીતે દૂધ ઘરનો શીરો ધરવો જોઈએ. અનસખડીની આજ્ઞા હોય તો જે લોટનો કે આટાનું જે આપણે કરીએ છીએ એ થાય, બરાબર. હવે પ્રશ્ન એ આવે કે શ્રમ ભોગ એટલે શું અને પરિશ્રમ ભોગ એટલે શું, અને કયો ભોગ આપણાથી લેવાય અને કયો ભોગ ન લેવાય. ખ્યાલ આવ્યો ને? આમાં બધાને બહુ કન્ફ્યુઝન હોય છે અને આના મતાંતર પણ બહુ હોય છે. પણ હું જે રીતે સમજ્યો છું, મેં જેટલું ડિસ્કશન જે કર્યું છે બાલક જોડે ને ભગવતીઓ જોડે ને, એમાં હું જે સમજ્યો છું, આમાં દરેકનો મત જુઓ અલગ હોય. હવે એક છે પરિશ્રમ ભોગ. જો અહીંયા જે છે ને ઠાકોરજીને પરિશ્રમ થયો, કારણ કે 7 દિવસ સુધી ઠાકોરજી મલેચ્છ ને ત્યાં રહ્યા, બરાબર. અને ઠાકોરજીને ભોગ આયા નહીં, કશું થયું નહીં અને બહુ પરિશ્રમ થયો. આ તો પરિશ્રમ જ કહેવાય. આપણા હાથમાંથી ઠાકોરજી ખેલી જાય, ઠાકોરજી સિંહાસન ઉપરથી ગબડી જાય આપણી અસાવધાનીના કારણે. પાછા ઘણા એમાં એવો ભાવ કરે કે ઠાકોરજી તો ખેલી રહ્યા છે, એટલે મસ્તી કરી રહ્યા છે. એવું ખેલી પણ નહીં. અમારા ઠાકોરજી તો બહુ રમતિયાળ, એટલા મસ્તી કરે, રોજ ગાદીજી ઉપરથી ખેલી જાય, રોજ ગાદીજી ઉપરથી પડી જાય. એટલે આમાં બહુ ખુશ થવા જેવું નથી. આને કઈ ઠાકોરજીની મસ્તી ન કહેવાય, આપણી અસાવધાની છે. કોઈ વાર ઠાકોરજીનું કોઈ શ્રીઅંગમાં કઈ થશે તો એનો અપરાધ તમને જ લાગશે. તો એટલા માટે આપણે આપણી અસાવધાનીના કારણે કે બરાબર ગાદીજી રાખી ન હોય, પ્રભુના હસ્ત નીચે તકિયો રાખ્યો ન હોય, આપણને પ્રભુને પકડતા આવડતું ન હોય, આપણી અસાવધાની હોય કઈ ના કઈ, કે પ્રભુને બહુ ફટાફટ બધું કરતા હોઈએ ને એમાં ઠાકોરજી ખેલે, તો એ થાય પરિશ્રમ. એને શું કહેવાય? પરિશ્રમ. કે જ્યાં જરૂર નહોતી, આપણે સાવધાની રાખી હોત તો પ્રભુને શ્રમ જ્યાં થાય એમ નહોતો, તો એને કહેવાય પરિશ્રમ. એટલે આપણા કારણે જ્યાં પ્રભુને શ્રમ થયો તો એનો જે ભોગ આવે, વિશેષમાં ભોગ ધરવો જ પડે, તો એ જે ભોગ આવ્યો એ ગૌગ્રાસમાં જાય.
એ આપણાથી લેવાય નહીં, કારણ કે આપણા અપરાધથી પ્રભુને શ્રમ થયો છે. બરાબર. હવે જે કુદરતી કારણ છે, જેમ કે ગ્રહણ આદિ છૂટે પછી પણ પ્રભુને શ્રમ ભોગ આવે, બરાબર ને. અમુક સમયોમાં પણ એવો ક્રમ છે કે ભાઈ શ્રમ ભોગ ધરનો, તો એમાં આપણો કઈ હાથ નથી, ગ્રહણ લાવવામાં આપણો હાથ નથી. તો એ જે પ્રભુને શ્રમ ભોગ આવે એ આપણાથી જે છે એ લઈ શકાય છે, કારણ કે એમાં આપણે નિમિત્ત નથી. એટલે ટૂંકમાં સમજો, જેમાં નિમિત્ત આપણે બન્યા છીએ, આપણાથી કોઈ અસાવધાની થઈ કે પ્રભુ હિંડોળામાંથી, રથમાંથી, નાવમાં, પલનામાં, કસામાં ખેલી જાય, પ્રભુને કઈ શ્રમ થાય, આપણે સેવા કરતા હોઈએ અને પ્રભુને જ્યાં પણ શ્રમ થાય તો ત્યાં આપણે વિશેષ ભોગ ધરીએ છે, તો એને જે કહેવાય પરિશ્રમ ભોગ કહેવાય, અને એ આપણાથી લેવાય નહીં. હવે ઘણા કદાચ કે ભાઈ માનભોગ અમારાથી શક્ય નથી, કદાચ કોઈ વખત કોઈ કારણથી, જો સૌથી પહેલો તો માનભોગ જ આવવો જોઈએ, પણ હવે એનું અલ્ટરનેટ એ છે તો પછી કંઈક વિશેષ સામગ્રી પ્રભુને ધરવી જોઈએ, કંઈક જે આપણાથી થાય, પણ એનો પ્રસાદ પછી આપણાથી લઈ શકાય નહીં. બરાબર. પણ જ્યાં શ્રમ ભોગની વાત છે, કેવલ ગ્રહણ આદિ છૂટેના પછીની, તો એ લઈ શકાય છે, કારણ કે એમાં આપણો કોઈ એ છે નહીં. છતાં પણ હજી પણ હું કહું છું કે આપણા ગુરુ ઘરની રીત પ્રમાણે કરવામાં મત મતાંતર બહુ છે, બરાબર ને. પણ પરિશ્રમ ભોગની તો જે છે એ તો બરાબર આવા જ છે, પણ કદાચ કોઈ કે ગ્રહણ પછીનો પણ આપણાથી ન લેવાયા, તે ઘણાના પાછા એવા બધા આવી રીતે આવે નિયમો, તો આપણા ગુરુ ઘર પ્રમાણે કરવું. બરાબર. મારા જોડે આવું નહીં કે ભાઈ અમારે તો આમ છે ને અમારે તેમ છે. હું તો જસ્ટ એક જનરલ વાત બધાને બતાવી રહ્યો છું. પછી આપને ત્યાં શું છે, આપને ત્યાં શું નથી, તો એ આપે જોવાનું, એ બધાએ પોતપોતાનું જોઈ લેવું. પણ સામાન્યતઃ આ રીતનો નિયમ છે, જેમાં ઘણાને ડાઉટ હોય છે, ઘણાને થોડું એની અંદર થોડું પ્રશ્ન હોય છે, મૂંઝાતા હોય છે, તો મેં મારી મતિ પ્રમાણે એનું અહીંયા નિરૂપણ કર્યું છે. बराबर. तो अहिया पण छे महाप्रसाद लीधो, और जा दिन ठाकुर जी कनौज में मुगल के हाथ परे, ता दिन ते बड़े रामदास जी ने हूँ यह बात जानी. जो बड़े रामदास नाथद्वारा में जानी लीधी, तो ता दिन ते बड़े रामदास जी ने हूँ 7 दिन लो भोजन नहीं कियो. 7 दिवस सुधी आ बड़े रामदास जी ए पण भोजन न कर्યું. परी श्रीनाथ जी की सेवा सावधानता सो करते रहे. यह बात पद्मनाभ दास जी ने अपने घर बैठे जानी. जो भगवदियोनी वातो तो जुओ, एक जे छे ए श्रीनाथजी में बैठा बैठा जानी ले छे के मारा ठाकुरजी चोरी में पधार्या, अने एक जे पोताना घरे बैठा बैठा जानी ले छे के आ रामदासजीए पण 7 दिवस सुधी भोजन जल लीधु नथी. अने जे छे के रामदास जी ने हूँ या बात के ऊपर बहुत दुख पायो. यह जानी पद्मनाभ दास जो है श्रीनाथ जी के दर्शन को तथा रामदास जी के मिलवे को श्रीनाथ जी के द्वार पधारे, नाथ द्वारा पधार्या. सो श्रीनाथ जी के दर्शन किए, पाछे रामदास जी को मिले. तब रामदास जी सो पद्मनाभ दास जी ने कहो, जो हो तो दुख पायो तो न्या वहे. हूँ दुख पाम्यो ए तो कारण के प्रभु मारा त्या बिराजता था, एटले मने दुख थयुं ए बराबर छे. जो तुम मेरे माथे सेवा पधराया है, परी तुमने दिन 7 लो प्रसाद क्यों न लियो. सो काहे ते जो आपने समझावा माटे આપણે આપણા ઠાકોરજી કોઈના માથે પધરાવી દઈએ, કોઈના ઘરે પધરાવી દઈએ, પછી તો આપણે એટેચથી બહાર ફરવા જતા રહીએ, પિકનિક ઉપર જતા રહીએ, ક્યાંક મજા આનંદ પ્રમોદ કરતા હોઈએ. અહીંયા ભગવદીઓનું મન જે છે એ પોતાના પ્રભુમાં કેવું લાગેલું છે જુઓ, કે ભાઈ તમે તો મારા માથે ઠાકોરજી પધરાયા, તો હું દુઃખ પામું 7 દિવસ એ તો બરાબર છે, પણ તમારે કેમ આટલું દુઃખ કરવાની જરૂર છે. तब रामदास जी ने कहो कि तुम कहत हो सो तो साच, परी मैं हूं तो बहुत दिन लो सेवा करी है, ताते इतनो संबंध तो चाहिए. जो કેટલી ગૂઢ વાત કરી, આની નીચે અંડરલાઈન કરો કે तुमने कहो सो तो साच, परी मैं हूं तो बहुत दिन लो सेवा करी. આપણે પણ 40 વર્ષ 50 વર્ષ
સેવા કરી હોય તો આપણા ઠાકોરજી ના સુખ દુઃખમાં, કારણ કે જે પ્રભુએ આપણા સુખ દુઃખમાં આપણો સાથ નિભાવ્યો છે તો એમના સુખ દુઃખમાં પણ આપણો સાથ થવો જોઈએ કે નહીં? અને બીજી વસ્તુ, આપણને જે નિકુંજમાં જે લઈ જનારું સ્વરૂપ છે એ આપણા માથે બિરાજમાન ઠાકોરજી જ છે. એ જ આપણો હાથ પકડીને અંત સમયે એ આપણી જે નિકુંજમાંથી જ્યાંથી આપણે છૂટા પડ્યા હોઈએ ત્યાં એ જ પહોંચાડશે. બરાબર કે નહીં? તો કીધું કે ભાઈ ઇતનો સંબંધ તો ચાહીએ, આટલો સંબંધ તો હોવો જ જોઈએ ને કે ભાઈ મારા પ્રભુ, કારણ કે છે કોના, ધારો કે પદ્મનાભદાસજીના ત્યાં કોઈ આવે કે ભાઈ આ તો મથુરાનાથજી, તો કે આ તો મારા ઠાકોરજી, પણ કે આ લાલન કોના, તો શું કહે છે કે બડે રામદાસજી કે રામદાસજી કે. તો સંબંધ થયો કે ના થયો? આપના માથે જે ગોવર્ધનનાથજી બિરાજતા હોય, આપ કોઈ વૈષ્ણવને ત્યાં પધરાઈને જાઓ, કોઈ વૈષ્ણવને ત્યાં પધરાયા હોય તો કોઈ પૂછે કે ભાઈ તમારા ત્યાં તો પહેલા તો એક જ સ્વરૂપ હતું, એક જ ચિત્રજી હતા, બીજા કયા? તો શું કે ભાઈ આ તો જાગૃતિ બેનના છે, શું કે આ તો મીનાબેનના છે. તો ભલે બીજા વૈષ્ણવને ત્યાં પણ ઠાકોરજી પધાર્યા, પણ ઠાકોરજી કહેવાય છે કોના? તો જેના મૂળ, જેના માથે પ્રભુ બિરાજતા હોય એના જ ગણાય. બરાબર કે નહીં? ઠાકોરજી આપણું છોકરું કોઈ બીજા બાજુમાં પડોશમાં રમવા જાય તો એના મા બાપ બદલાઈ ના જાય, મા બાપ એ જ રહે. બરાબર? એ તો થોડી સમય રમીને પાછું આવે. તો પ્રભુ બીજે પધાર્યા પણ છે તો જેના માથે બિરાજે છે એના જ પ્રભુ એ કહેવાય. तो बहुत दिन लो सेवा करी है ताते इतनो संबंध तो चाहिए. पाछे कितने दिन रही के पद्मनाभ दास जो है श्रीनाथ जी सो तथा रामदास जी सो विदा होय के अपने घर कन्नो जाए पाछे फेरी सेवा करन लागे. भाव प्रकाश या वार्ता में यह सिद्धांत दिखाए जो पुष्टि मार्गीय वैष्णव के ठाकुर अपने घर पधारे तो भिन्न भाव न रखनो. જો આવ્યું કે નહીં, કોઈ બીજાના વૈષ્ણવના ઠાકોરજી આપણા ત્યાં પધારે તો આપણે પણ પ્રેમથી સેવા કરવી. એવું ન જાણવું કે આ મહિનાથી અહીંયા જ બિરાજે છે, પહેલા તો લેવા આવતા જ નથી. ઘણા એવું કે બોલો 1 મહિનો થઈ ગયો એમને તો યાદ જ નથી આવતું, કે એ ખોટું જ છે. પણ હવે એમને એવું માનો ને કે એમને ત્યાં પ્રભુને સેવા અંગીકાર કરવી નથી અને આપણે ત્યાં પ્રભુને હવે આવી ગયું છે આપની સાથે ને આપના પ્રભુ સાથે. તો બાકી ઘણાને કેવું હોય, વારંવાર ઠાકોરજી પધારતા જ હોય ક્યાંક ને ક્યાંક, ક્યારેક સૂતક આવી જાય ને ક્યાંક બહાર જવાનું થાય ને ક્યાંક આમ હોય ને તેમ હોય, મહિનામાં 10 દાડા 15 દાડા તો બહાર જ બિરાજતા હોય. તો પછી આપણે તો શું કરવું કે અહીંયા તો વારંવાર પધરાવા આવે છે ને વારંવાર લઈ જાય છે. જો કે એવું ન થવું જોઈએ, એ તો સાચી જ વાત છે. પણ કે છે કે ભાઈ હવે થતું હોય તો ભાઈ આપણો તો મહદ ભાગ્ય કે આપણા ઘરે જો લૌકિક તો બધા મહેમાન આવે, ઠાકોરજી પોતે મહેમાન બનીને આવે, એનાથી મોટું સૌભાગ્ય આપણું કયું હોય? કારણ કે આપણે ત્યાં ઠાકોરજી મહેમાન બનીને આવ્યા તો પછી મહેમાન તો આમ બી ઈષ્ટ ભગવાનનું રૂપ કહેવાય નહીં, તો ભગવાન જ જે છે પ્રભુ જ મહેમાન બનીને આવ્યા. અતિથિ દેવો ભવ, પણ દેવ જ અતિથિ બનીને આવ્યા. તો એનાથી મોટું સૌભાગ્ય શું હોય? તો એટલા માટે કે છે કે ભાઈ પછી ભિન્ન ભાવ ન રાખનો. ઘણાને તો પછી બહુ બીપી હાઈ થઈ જાય કે અલગ ભોગ ધરવાના કે નહીં, અલગ કરવાનું કે નહીં. જે આપના પ્રભુનું કરો છો આપ જ એ જ કરો. કેવલ જારીજી અને બંટાજી બંને જે અલગ અલગ હોય તો એને એ સ્વરૂપના અલગ કરવાના. બાકી ભોગ તો જે છે બધો જે એઝ ઇટ ઇઝ જેમ રોજ આપ કરતા હો એ જ રીતે કરવાનું, એમાં કશું કઈ એની જરૂર નથી. પણ દૂધ આદિ કદાચ દૂધનો કટોરો કરી શકો, દૂધ જે મંગલ ભોગમાં કે એમાં જો કરી શકો તો બરાબર. બાકી તો એ પણ નહીં કરો તો પણ પ્રભુ, કારણ કે મૂળમાં એક છે, મૂળમાં તો પ્રભુ એક છે, અહીંયા અલગ અલગ સ્વરૂપે બિરાજે છે એટલે ભોગ આદિમાં એની જરૂર નથી. પણ જારી બંટા જે છે એ બધા સ્વરૂપના અલગ રાખવા જોઈએ. આટલો ક્રમ ખાલી કરવો જોઈએ. શ્રી આચાર્યજી કે સંબંધી જાની માથે પધારે જાની સેવા કરવી, એટલે શ્રી મહાપ્રભુજીના સંબંધથી માથે પધાર્યા છે એમ જાણીને છે સેવા કરવી જોઈએ.
एना पछी कहे छे कि और रामदास जी के भाव में यह जताए, जो अपने सेव्य ठाकुर कहीं पधराय के निश्चिंत न होय, अंडरलाइन करो, अपने सेव्य ठाकुर कहूं क्यांय पधराई ने बहु मौज मजा करवी नहीं, कारण के पछी उत्पात थवा मांडे। जो आ उत्पात थयो ने, जो अहींया बी उत्पात थयो, जो आपणे तो सुबोधनी जी अने वार्ताजीनुं क्यांक ने क्यांक संबंध मळी ज जाय छे। तो कहूं पधराई के निश्चिंत न होय, उनके दुख ते दुखी होय। जो प्रभुना दुखमां दुखी, प्रभुना सुखमां सुखी, उनके सुख ते सुख पावे, यह सिद्धांत दिखाय। आ सिद्धांत बतायो के प्रभुना दुखे दुखी अने प्रभुना सुखे सुखी रहेવું જોઈએ। तो आ रीते इति वार्ता प्रसंग 6 अहींया छठ्ठो वार्ता प्रसंग जे छे ए विराम थयो। चलो आमा कोईने कई छठ्ठा वार्ता आ छठ्ठा वार्ता प्रसंगमां कोईने कई आमा चर्चा शंका प्रश्न कई होय तो कहो।